સોલન સિરમૌરમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, ગાજવીજ સાથે વરસાદની આગાહી. સિમલા સોલન સિરમૌરમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, ગાજવીજ સાથે વરસાદની આગાહી. હિમાચલ પ્રદેશના સિમલા, સોલન અને સિરમૌર જિલ્લાઓમાં ભારે વરસાદ માટે આજે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ચેતવણી આજે મંગળવાર 15 જુલાઈ 2025 માટે જારી કરવામાં આવી છે, જેમાં ગાજવીજ અને ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. લહેરી હિમાચલ પ્રદેશમાં વર્તમાન તાપમાન 22 સેલ્સિયસ છે અને ભેજ 86% છે, જે દર્શાવે છે કે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ઘણું ઊંચું છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી દિવસોમાં પણ આ વિસ્તારોમાં વરસાદી ગતિવિધિઓ ચાલુ રહેશે. 16 જુલાઈ અને 17 જુલાઈ 2025 બુધવાર અને ગુરુવારના રોજ ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે, જ્યારે 18 જુલાઈ અને 19 જુલાઈ 2025 શુક્રવાર અને શનિવારના રોજ પણ ઝરમર વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. રવિવાર 20 જુલાઈ 2025ના રોજ વાતાવરણ ભેજવાળું રહેશે અને કેટલાક વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. આ ભારે વરસાદને કારણે ભૂસ્ખલન, રસ્તાઓ બ્લોક થવા અને નદીઓમાં જળસ્તર વધવાની શક્યતાઓ છે. સ્થાનિક પ્રશાસને લોકોને સાવચેત રહેવા અને પહાડી વિસ્તારોમાં મુસાફરી ટાળવા વિનંતી કરી છે. ખાસ કરી નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે. હિમાચલ પ્રદેશમાં ચોમાસા દરમિયાન ભારે વરસાદ સામાન્ય છે, પરંતુ ઓરેન્જ એલર્ટ જેવી ચેતવણીઓ ગંભીર પરિસ્થિતિનો સંકેત આપે છે. ખેડૂતોને પણ તેમની પાકની સુરક્ષા માટે જરૂરી પગલાં લેવા અને હવામાન વિભાગ દ્વારા જારી કરાતી સૂચનાઓનું પાલન કરવા જણાવાયું છે.